Okay, welcome back to Vivekanand Academy of English. We are learning change the voice, and we have also finished the simple present tense in the change the voice. In the simple present tense, we have to completed uh, assertive sentence, negative sentence, and interrogative sentence. So today we are going to discuss the simple past tense કે આજે જે છે એ આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે એના વિશે આપણે ડિસ્કસ જે છે એ ડિસ્કસ કરવાની છે. તો એ ચેન્જ ધ વોઇસની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય હોય તો આપણે એને પેસિવ વોઇસની અંદર કેવી રીતના ચેન્જ કરવું એ આજે આપણે જે છે એ શીખવાનું છે. તો જોઈએ કે પાસ્ટ ટેન્સ એટલે શું. આપણને ખબર છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સની સેન્ટેન્સ પેટર્ન શું આવે, સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ શું થાય એ આપણને ખબર છે, કારણ કે આપણે જ્યારે ટેન્સ શીખતા હતા ત્યારે આપણે શીખી ગયા છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર. તો એ આપણને ખબર છે એટલે આપણને વધારે તકલીફ જે છે તકલીફ પડશે નહીં. તેમ છતાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર પણ આપણે અસરેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એમ આપણે ત્રણ પ્રકારના સેન્ટેન્સ ટાઈપ્સ જે છે એ સેન્ટેન્સ પેટર્ન આપણે જોવાની છે, બરાબર, જે આપણા દરેક ટેન્સની અંદર આવે છે. તો અહીંયા આપણે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ કે આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોવાનો છે ચેન્જ ધ વોઇસની અંદર. તો અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આપણી અસરેટિવ સેન્ટેન્સ કે આપણા હકાર વાક્ય જે છે એ હકાર વાક્ય કેવા હશે તો એ આપણે જોઈએ કે હકાર વાક્યમાં આપણું એક્ટિવ વોઇસ જે છે એ એક્ટિવ વોઇસનું વાક્ય છે આપણું, બરાબર. તો એ એક્ટિવ વોઇસ જે છે એ એક્ટિવ વોઇસના વાક્યની અંદર આપણે જે છે એ શું કરવાનું છે. તો અહીંયા જે છે એ જોઈએ કે એક્ટિવ વોઇસના વાક્યની અંદર ફર્સ્ટ આવશે આપણો સબ્જેક્ટ આવશે, પછી આવશે વર્બ. એ વર્બ જે છે એ કયા ટેન્સમાં આવશે, પાસ્ટ ટેન્સમાં આવશે, બરાબર. ખાસ યાદ રાખવું કે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ કયા ટેન્સમાં આવે છે, પાસ્ટ ટેન્સની અંદર આવે છે. ધેન એડવર્બ કે જેને આપણે પેસિવ વોઇસની લેંગ્વેજની અંદર એક્ટિવ પેસિવની અંદર આપણે શું કહીશું, એને ઓબ્જેક્ટ કહીશું, બરાબર, વોઇસની અંદર. એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન, બરાબર. તો આ રીતના આપણી અસરેટિવ સેન્ટેન્સ જે છે એ અસરેટિવ સેન્ટેન્સની સેન્ટેન્સ પેટર્ન છે કયા વોઇસની, એક્ટિવ વોઇસની. તો આ એક્ટિવ વોઇસના વાક્યને જ્યારે આપણે પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં ફેરવીશું ત્યારે એની સેન્ટેન્સ પેટર્ન કેવી હશે. તો આપણે જોઈએ કે પેસિવ વોઇસની અંદર આપણે ફેરવીશું ત્યારે આપણને ખબર છે કે ઓબ્જેક્ટ જે છે ઓબ્જેક્ટ ક્યાં લખવામાં આવે છે, ફર્સ્ટ લખવામાં આવે છે સબ્જેક્ટના સ્થાને, બરાબર. તો ઓબ્જેક્ટ લખ્યું, પછી આપણે ટુ બી વર્બ લખવાનું છે. તો ટુ બી વર્બ આપણે જે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદને ધ્યાનમાં રાખીને લખીએ છીએ. તો ક્રિયાપદ કયા ટેન્સમાં છે, તો કે પાસ્ટ ટેન્સમાં છે. તો પાસ્ટ ટેન્સમાં આપણા ટુ બી વર્બ કયા આવશે પેસિવ વોઇસની અંદર, વોઝ એન્ડ વેર. પછી જે વર્બ જે છે એ વર્બનું આપણે થર્ડ ફોર્મ લખવાનું છે, મીન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર, કે ભૂતકૃદંતનું રૂપ લખવાનું છે. ધેન બાય, અને પછી લખવાનું છે આપણે બાય. ધેન સબ્જેક્ટ, પછી લખવાનું છે આપણે સબ્જેક્ટ. ધેન અધર ઇન્ફોર્મેશન. આ છે આપણી તો કે અસરેટિવ સેન્ટેન્સની સેન્ટેન્સ પેટર્ન, બરાબર. તો આપણે એ જોઈ ગયા. હવે નેક્સ્ટ જે છે એ નેક્સ્ટ આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્યો, બરાબર. તો નેગેટિવ સેન્ટેન્સની આપણી સેન્ટેન્સ પેટર્ન કેવી રીતના આવશે એક્ટિવ વોઇસની એ હવે આપણે જોઈએ. તો એક્ટિવ વોઇસની આપણી સેન્ટેન્સ પેટર્ન છે, બરાબર, નેગેટિવ. તો અહીંયા આપણે જોઈશું તો કે નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે. તો અહીંયા આપણે જોઈશું સબ્જેક્ટ આવશે પ્લસ ડીડ આવશે અને આપણે અહીંયા નેગેટિવ લખીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે શું લખવાનું છે તો કે ડીડ નોટ, બરાબર. ડીડ નોટ જે છે એ નોટ લખીશું એટલે આપણું વાક્ય કેવું થઈ જશે, નેગેટિવ થઈ જશે, બરાબર. તો ડીડ નોટ લખ્યું, પછી આપણે જે છે જે વર્બ લખવાનું છે, બરાબર. ડીડ નોટ પછી શું આવશે, વર્બ.
તો ઈ વર્બ હવે કયા ટેન્સમાં આવશે? પ્રેઝન્ટ ટેન્સમાં. કેમ? તો કે આ ડીડ જે છે એ ડીડ પાસ્ટ ટેન્સમાં આવી ગયું, એટલે હવે ક્રિયાપદ કયા ટેન્સમાં આવશે? પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. બરાબર. પછી આવશે એડવર્બ કે જેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ, એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન. બરાબર. તો આ રીતના એક્ટિવ વોઇસની સેન્ટેન્સ પેટર્ન છે. બરાબર, નેગેટિવની. તો હવે પેસિવ વોઇસ જે છે એ પેસિવ વોઇસની આપણે જોઈએ. તો પેસિવ વોઇસની અંદર આવશે, આપણે ઓબ્જેક્ટ પહેલા લખીએ છીએ. બરાબર, પેસિવ વોઇસની અંદર ઓબ્જેક્ટ, પછી આપણે ટુ બી વર્બ લખવાનું છે. આ ડીડ જે છે એ ડીડ સિમ્પલ પાસ્ટ ટેન્સનું ટુ બી વર્બ છે, પણ એ કયા વોઇસનું છે? એક્ટિવ વોઇસના સેન્ટેન્સનું છે. જ્યારે આપણે એક્ટિવનું પેસિવ કરશો તો પેસિવ વોઇસની અંદર પાસ્ટ ટેન્સમાં કયા ટુ બી વર્બ આવે છે? વોઝ એન્ડ વેર. તો આપણે લખીશું નેગેટિવ સેન્ટેન્સ છે, તો આપણે આન્સર પણ કેવા આપીશું? નેગેટિવ જ આપીશું. તો સૌ પ્રથમ આપણે ઓબ્જેક્ટ આગળ લઈ આવીશું, ઓબ્જેક્ટ, ધેન વોઝ વેર પ્લસ નોટ, એટલે નેગેટિવ થઈ ગયું. વોઝ લખીશું અથવા વેર લખીશું પ્લસ નોટ, ધેન વર્બ. પછી આપણે આ વર્બ લખીશું. એ વર્બને આપણે પેસિવ વોઇસની અંદર કયા ફોર્મમાં લખવાનું છે? થર્ડ ફોર્મમાં, મીન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ. પછી જે આપણે બાય લખવાનું છે, ધેન સબ્જેક્ટ, ધેન અધર ઇન્ફોર્મેશન. તો આ થઈ આપણી નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન. બરાબર, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની. જો એક્ટિવ વોઇસનું વાક્ય નેગેટિવ આપેલું હોય, બરાબર, તો આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ફેરવવું એ આપની આ સેન્ટેન્સ પેટર્ન છે. બરાબર. નેક્સ્ટ જે છે એ નેક્સ્ટ જોઈએ આપણું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મીન્સ કે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય જે છે એ પ્રશ્નાર્થ વાક્ય આપણે કેવી રીતના ફેરવવું? બરાબર, એક્ટિવ વોઇસની સેન્ટેન્સ પેટર્ન કેવી આવશે તો એ આપણે જોઈએ. તો એક્ટિવ વોઇસની સેન્ટેન્સ પેટર્ન છે. અહીંયા આપણને ખબર છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે ટુ બી વર્બ આગળ આવી જાય અને સબ્જેક્ટ ક્યાં જતો રહે? પાછળ. તો આપણા સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર, એક્ટિવ વોઇસની અંદર આપણા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ટુ બી વર્બ છે ડીડ. બરાબર. પછી આપણે લખીશું સબ્જેક્ટ. હવે ડીડ અહીંયા આવી ગયું. બરાબર, પાસ્ટ ટેન્સ બતાવી દીધો. ડીડ જે છે કયો ટેન્સ બતાવે છે? પાસ્ટ ટેન્સ. તો ડીડ આવી ગયું, એટલે હવે વર્બ જે છે એ વર્બ કયા ટેન્સમાં આવશે? પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. બરાબર. જો ડીડ ના હોય તો જ આપણે વર્બ જે છે એ પાસ્ટ ટેન્સમાં આવે. અહીંયા આપણે અસરેટિવ સેન્ટેન્સમાં જોયું હતું કે અસરેટિવ સેન્ટેન્સમાં ડીડ નથી, સિમ્પલ વાક્ય છે, સાદું છે, તો વર્બ કયા ટેન્સમાં આવ્યું? પાસ્ટ ટેન્સમાં. પણ અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે જોઈએ તો કે એક્ટિવ વોઇસની સેન્ટેન્સ પેટર્નમાં જોઈશું આપણે ડીડ ફર્સ્ટ આવશે. બરાબર. પછી આવશે આપણું સબ્જેક્ટ, પછી આવશે આપણું વર્બ કયા ટેન્સમાં? પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. ધેન એડવર્બ કે જેને આપણે વોઇસમાં શું કહીશું? ઓબ્જેક્ટ કહીશું. ધેન અધર ઇન્ફોર્મેશન એન્ડ ધેન ક્વેશ્ચન માર્ક્સ. કે આપણે ટેન્સમાં જોઈ ગયા હતા કે આ રીતના સેન્ટેન્સ, બરાબર, કે ટુ બી ક્વેશ્ચન તરીકે આપણે જોઈ ગયા હતા. એ જ છે. બરાબર. તો હવે આ રીતના ટુ બી ક્વેશ્ચન આપેલું હોય, બરાબર, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપેલું હોય એક્ટિવ વોઇસનું, તો એને પેસિવ વોઇસમાં ફેરવીશું ત્યારે આપણે શું કરીશું? તો કે પેસિવ વોઇસની અંદર છે. બરાબર. તો આપણે જોઈએ કે પેસિવ વોઇસમાં ફેરવીશું ત્યારે આપણે જે છે, બરાબર, કે વાક્ય પ્રશ્નાર્થ છે, ઇન્ટ્રોગેટિવ જ છે, તો આપણે પણ પેસિવ વોઇસમાં ફેરવીશું તો કેવું બનાવીશું? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ બનાવીશું, પ્રશ્નાર્થ વાક્ય જ બનાવીશું. તો આપણે પેસિવ વોઇસની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે ટુ બી વર્બની જરૂર પડશે. તો ટુ બી વર્બ સૌ પ્રથમ આવશે વોઝ એન્ડ વેર. આપણા પેસિવ વોઇસના ખબર છે પાસ્ટ ટેન્સની અંદર કયા આવશે? વોઝ એન્ડ વેર. પછી આવશે ઓબ્જેક્ટ કે જેને આપણે એડવર્બ કહીએ છીએ, તો એ આવશે ઓબ્જેક્ટ. બરાબર. પછી છે આપણું વર્બ જે છે એ વર્બનું થર્ડ ફોર્મ. થર્ડ ફોર્મ મીન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ. પછી છે આપણે બાય, ધેન સબ્જેક્ટ, ધેન અધર ઇન્ફોર્મેશન, ધેન ક્વેશ્ચન માર્ક્સ. તો અહીંયા સિમ્પલ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું. તો
તમે અસરેટિવ સેન્ટેન્સમાં જુઓ પેસિવ વોઇસની વાક્ય રચના કે ફર્સ્ટ ઓબ્જેક્ટ છે બરાબર, અને પછી જે વોઝ કે વેર, તો એને આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે આપણે શું કરશો, તો કે વોઝ કે વેર આગળ લઈ આવીશું અને ઓબ્જેક્ટ જે છે એને પાછળ લઈ જઈશું. મીન્સ કે એવું કહેવામાં આવે છે કે જો આપણને અસરેટિવ સેન્ટેન્સ આવડશે તો આપણને નેગેટિવ સેન્ટેન્સ પણ આવડશે અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે એ પણ આપણને આવડશે બરાબર. તો આ રીતના સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર પણ 3 પ્રકારની સેન્ટેન્સ પેટર્ન જે છે સેન્ટેન્સ પેટર્ન છે, અસરેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બરાબર, કે જે આપણા એક્ટિવ વોઇસના વાક્ય છે એને આપણે પેસિવ વોઇસની અંદર આ રીતના સેન્ટેન્સ પેટર્ન જે છે એ સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે ફેરવવાના છે બરાબર. તો અહીંયા જે છે એ અહીંયા આપણે જોઈએ કે અસરેટિવ સેન્ટેન્સ આપના ફર્સ્ટ જે છે એ ફર્સ્ટ આપણે આજે જોઈશું અસરેટિવ સેન્ટેન્સ. તો અસરેટિવ સેન્ટેન્સ જે છે એને આપણે જોઈએ તો અસરેટિવ સેન્ટેન્સની આપણે સેન્ટેન્સ પેટર્ન જે છે એ સેન્ટેન્સ પેટર્ન આપણે ક્લિયર કરી લઈએ બરાબર, પહેલા સમજી લઈએ. તો પહેલા એક્ટિવ વોઇસ જે છે એક્ટિવ વોઇસની સેન્ટેન્સ પેટર્ન છે સબ્જેક્ટ પ્લસ વર્બ, પણ વર્બ કયા ટેન્સનું હશે, પાસ્ટ ટેન્સનું હશે. ધેન એડવર્બ, કે એડવર્બને આપણે શું કહીશું, ઓબ્જેક્ટ, ધેન અધર બરાબર. આ એક્ટિવ વોઇસની છે. જ્યારે આપણે પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં ફેરવીશું ત્યારે બરાબર આપણે ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટને આપણે આગળ લઈ આવીશું, પછી આપણે ટુ બી વર્બ લખવાના છે બરાબર, હેલ્પિંગ વર્બ લખવાના છે ક્રિયાપદને ધ્યાનમાં રાખીને. તો ક્રિયાપદ જે છે એ પાસ્ટ ટેન્સમાં છે, તો પાસ્ટ ટેન્સમાં આપણે કયા લખીશું, વોઝ એન્ડ વેર બરાબર. પછી આપણે જે વર્બ જે છે એ વર્બનું આપણે થર્ડ ફોર્મ લખવાનું છે, મીન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ બરાબર, ભૃતકૃદંતનું રૂપ. ધેન પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખવાનું છે બાય, અને બાય લખાઈ ગયા પછી હંમેશા શું લખવામાં આવે છે, સબ્જેક્ટ આવે છે, અને બાકીની જે અધર ઇન્ફોર્મેશન હશે જે પણ હશે એ આપણે સબ્જેક્ટ પછી લખવાની છે. તો આ થઈ આપણી સેન્ટેન્સ પેટર્ન બરાબર, અસરેટિવ સેન્ટેન્સની કે એક્ટિવ વોઇસનું વાક્ય હોય એને આપણે પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં આપણે કેવી રીતના ચેન્જ કરીએ એ બરાબર. તો અહીંયા આપણે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડી જશે કે કેવી રીતના ચેન્જ જે છે એ ચેન્જ કરવામાં આવે છે બરાબર. તો અહીંયા આપણું ફર્સ્ટ સેન્ટેન્સ જે છે એ ફર્સ્ટ સેન્ટેન્સ છે કે સુજલ બ્રોટ ન્યૂ ફોન યસ્ટરડે. તો આપણને અહીંયા ક્રિયાપદ જે છે એ ક્રિયાપદને ધ્યાનમાં રાખીને ખબર પડી જાય બરાબર કે વાક્ય જે છે એ કયા ટેન્સમાં છે, પાસ્ટ ટેન્સમાં છે, બ્રોટ બરાબર. તો અહીંયા સબ્જેક્ટ છે, વર્બ છે, એડવર્બ છે એન્ડ અધર ઇન્ફોર્મેશન છે બરાબર, એ રીતના આપેલું છે. તો આપના રૂલ્સ જે છે એ રૂલ્સ પ્રમાણે આપણે જઈએ તો પહેલો રૂલ્સ આપનો શું છે, તો વાક્ય આપેલ વાક્ય જે છે એ વાક્યમાંથી આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢવું. તો આપનો સબ્જેક્ટ કયો છે, સુજલ, વર્બ કયું છે, બ્રોટ, અને આપનો ઓબ્જેક્ટ કયો છે, ન્યૂ ફોન બરાબર, અને યસ્ટરડે જે છે શું છે, અધર ઇન્ફોર્મેશન છે બરાબર. તો એ રીતના આપણે કરી દીધું. પછી આપણે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ સુધી કાઢ્યું બરાબર. તો આપણા સેકન્ડ રૂલ્સ પ્રમાણે આપણે જોઈશું બરાબર. તો અહીંયા આન્સર જે છે આન્સર આપેલો છે. તો અહીંયા આપેલું છે કે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લઈ આવવું. તો આપણે ઓબ્જેક્ટ ન્યૂ ફોન જે છે એને સબ્જેક્ટના સ્થાને લઈ આવ્યા ફર્સ્ટ બરાબર. તો આપણે લખ્યું ન્યૂ ફોન. પછી છે ટુ બી વર્બ લખવું ક્રિયાપદને ધ્યાનમાં રાખી બરાબર. તો ક્રિયાપદ કયા ટેન્સમાં છે, પાસ્ટ ટેન્સમાં છે. તો કયું આવશે, વોઝ એન્ડ વેર. તો ન્યૂ ફોન એક વચન છે તો એની જોડે આવશે વોઝ. પછી જે વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ, તો અહીંયા બ્રિંગ ક્રિયાપદ હતું તો બ્રિંગનું ભૂતકાળ શું થયું, બ્રોટ, અને પાસ્ટ પાર્ટિસિપલ પણ શું થશે, બ્રોટ. તો આપણે લખી દીધું બ્રોટ. અને હંમેશા યાદ રાખવાનું જે પણ ક્રિયાપદનું ભૂતકાળ બરાબર કે અહીંયા GHT વાળું હોય બરાબર, પાછળ લાસ્ટમાં GHT વાળું હોય ભૂતકાળ,
તો એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ શું થશે? ઇન્વેસ્ટ થશે. આ શોર્ટકટ ટ્રીક છે, બરાબર, યાદ રાખવાની જરૂર છે આપણે. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખીશું બાય, તો આપણે લખ્યું બાય. ધેન સબ્જેક્ટ લખીશું, તો સબ્જેક્ટ કયો છે આપણો? સુજલ, નાઉન છે, તો આપણે નાઉન જ લખીશું, સુજલ. એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન, તો આપણી કઈ છે? યસ્ટરડે. તો આપણું પેસિવ વોઇસ નું સેન્ટેન્સ થયું કે ન્યૂ ફોન વોઝ બ્રોટ બાય સુજલ યસ્ટરડે. તો આ રીતના આપણે એક્ટિવ વોઇસ નું સેન્ટેન્સ હતું, એને આપણે પેસિવ વોઇસ જે છે એ પેસિવ વોઇસમાં આપણે ફેરવું, બરાબર. હવે નેક્સ્ટ સેન્ટેન્સ જે છે એ નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ કે આઈ ઇન્વાઇટેડ યુ ઇન પ્રમોશન પાર્ટી લાસ્ટ યર. તો અહીંયા આપણને જોઈએ કે સબ્જેક્ટ કયો છે? તો કે આઈ, પછી વર્બ કયું છે? ઇન્વાઇટેડ, બરાબર. તો ઇન્વાઇટેડ પાસ્ટ ટેન્સમાં છે, એટલે પાસ્ટ ટેન્સનું વાક્ય છે એવું આપણે કહી શકીએ, બરાબર. પછી આપણું ઓબ્જેક્ટ જે છે, ઓબ્જેક્ટ કયો છે? યુ, બરાબર. આઈ ઇન્વાઇટેડ યુ ઓબ્જેક્ટ થયો. પછી ઇન પ્રેપોઝિશન આપેલું છે, તો પ્રેપોઝિશન થી જે પણ વાક્ય હોય એ શું હોય? તો કે અધર ઇન્ફોર્મેશન હોય. તો અહીંયા આપણે લખીશું ઇન ધ પ્રમોશન પાર્ટી લાસ્ટ યર. તો હવે આ એક્ટિવ વોઇસના વાક્યને આપણે પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં ફેરવીશું, બરાબર. તો આઈ સબ્જેક્ટ છે, ઇન્વાઇટેડ વર્બ છે, અને યુ જે છે એ યુ ઓબ્જેક્ટ છે. તો આપણે પેસિવ વોઇસ જે છે એ પેસિવ વોઇસમાં ફેરવીશું. તો આન્સર આ રીતના આવશે. તો આન્સર છે તો કે ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લાવીશું. તો ઓબ્જેક્ટ કયો છે? યુ. તો ઓબ્જેક્ટ પ્રોનાઉન છે, બરાબર. તો એને સબ્જેક્ટના સ્થાને લાવીશું તો યુ નું શું થઈ જાય છે? યુ જ રહે છે, બરાબર. તો આપણે યુ નું યુ રાખીશું. પછી આપણે ક્રિયાપદને ધ્યાનમાં રાખીને ટુ બી વર્બ લખીશું. તો ક્રિયાપદ પાસ્ટ ટેન્સમાં છે, બરાબર. તો વોઝ અને વેર. તો યુ જોડે શું આવશે? વેર, બરાબર. પછી આપણે જે વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ ઇન્વાઇટેડ. તો અહીંયા આપણને ખબર છે કે જે ક્રિયાપદ હોય એનું ઈડી લગાવવાથી ભૂતકાળ થતું હોય, બરાબર. તો એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ શું થાય? ઇન્વેસ્ટ થાય, બરાબર. એટલે ઇન્વાઇટેડ. ધેન પાસ્ટ પાર્ટિસિપલ પછી લખીશું આપણે બાય, તો બાય લખ્યું. ધેન સબ્જેક્ટ ને ઓબ્જેક્ટના સ્થાને, તો સબ્જેક્ટ કયો છે? આઈ છે. તો આઈ ને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જશું, બરાબર, ત્યારે આઈ નું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય? મી થઈ ગયું સબ્જેક્ટ. એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન, તો આપણે કઈ છે? તો કે ઇન પ્રમોશન પાર્ટી લાસ્ટ યર. તો આપણું પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસ છે કે યુ વેર ઇન્વાઇટેડ બાય મી ઇન પ્રમોશન પાર્ટી લાસ્ટ યર. તો આ રીતના આપણે એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ જે છે એને આપણે પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કર્યું. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. દે એન્જોય ધ નવરાત્રી લાસ્ટ ટાઈમ. તો અહીંયા આપણું રૂલ્સ પ્રમાણે આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી કાઢીએ. તો આપણો સબ્જેક્ટ છે દે, વર્બ છે આપણું એન્જોયડ, અને ઓબ્જેક્ટ છે ધ નવરાત્રી, એન્ડ અધર ઇન્ફોર્મેશન છે લાસ્ટ ટાઈમ. ક્વિકની અંદર અધર ઇન્ફોર્મેશન આપેલી હોય, ના પણ આપેલી હોય, બરાબર. પણ આપણે ખાસ શું ધ્યાન રાખવાનું? સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ, બરાબર. તો આપણે શોધી કાઢ્યું સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ, બરાબર. તો હવે આપણે એને પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં ફેરવીશું. તો પેસિવ વોઇસમાં આન્સર જોઈએ કે કેવી રીતના આવશે. તો અહીંયા છે ઓબ્જેક્ટને આપણે સૌ પ્રથમ લખીશું, તો આગળ લખીશું ધ નવરાત્રી. હવે ક્રિયાપદ કયું છે? એન્જોય. આપણે પાસ્ટ ટેન્સ શીખીએ છીએ એટલે પાસ્ટ ટેન્સમાં આપણા ટુ બી વર્બ આવશે વોઝ એન્ડ વેર, સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર. તો વોઝ એન્ડ વેર આવશે. તો નવરાત્રી એક વચન છે તો એની જોડે શું આવશે? વોઝ. પછી આપણે અગાઉના સેન્ટેન્સમાં જોઈ ગયા કે જે પણ ક્રિયાપદ ને ઈડી લગાવવાથી એનું ભૂતકાળ થતું હોય તો એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ શું થશે? ઇન્વેસ્ટ થશે. તો આપણે લખીશું એન્જોય. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખીશું બાય, એન્ડ ધેન સબ્જેક્ટ લખીશું. તો આપણો સબ્જેક્ટ કયો છે? ધ્યેય છે. તો આ સબ્જેક્ટ ધ્યેય છે તો એને આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું, ત્યારે આ ધ્યેયનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય છે? ધેમ. એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન
લાસ્ટ ટાઈમ. તો આ રીતના જે છે એ આપણે એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવ્યા અને એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનું અને અસરેટિવ સેન્ટેન્સ છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. તો નેક્સ્ટ સેન્ટેન્સ આપેલું સી ફિનિશ્ડ હર વર્ક ઓન ધ ટાઈમ. તો આપણે સૌ પ્રથમ શું કરીશું તો કે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢીશું. તો આપણો સબ્જેક્ટ કયો છે સી, વર્બ કયું છે તો કે ફિનિશ્ડ એન્ડ ઓબ્જેક્ટ કયું છે હર વર્ક એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ઓન ધ ટાઈમ. બરાબર. તો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી કાઢ્યો તો આપણે આન્સર જે છે આન્સર લખવાનું છે. બરાબર. તો આપણે આન્સર લખીશું. કેવી રીતના લખીશું તો જોઈએ આપણે એક્ટિવ વોઇસના સેન્ટેન્સને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ. તો ઓબ્જેક્ટ સૌ પ્રથમ આવી જશે તો આપણે લખીશું હર વર્ક. પછી આપણે ટુ બી વર્બ લખવાનું છે વોઝ એન્ડ વેર. બરાબર. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે એટલે. તો અહીંયા હર વર્ક એક વચન છે. બરાબર. તો આપણે શું લખીશું વોઝ. પછી જે પણ વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા ભૂતકાળ જે છે ભૂતકાળ ઈડી લગાવવાથી થયું છે તો એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ શું થશે ઇન્વેસ્ટ થશે. તો અહીંયા છે આપણે ફિનિશ્ડ. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખવાનું છે બાય. પછી આપણે લખવાનું છે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ આપણો કયો છે સી. તો સી ને જ્યારે આપણે સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જશે હર એન્ડ અધર ઇન્ફોર્મેશન છે આપની ઓન ધ ટાઈમ. તો આ રીતના જે છે એ આ રીતના આપણે એક્ટિવ વોઇસ જે છે એક્ટિવ વોઇસના સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કર્યું. બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. તો અહીંયા આપેલું છે કે મિસ્ટર કોહલી ટોટ ઇંગ્લિશ ઇન ધ ક્લાસ ધ પ્રીવિયસ યર. તો અહીંયા આપણે સૌ પ્રથમ આપણા જે રૂલ્સ જે છે રૂલ્સ પ્રમાણે કરીશું. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી કાઢીશું. તો આપનો સબ્જેક્ટ કયો છે તો કે મિસ્ટર કોહલી. પછી આપનું વર્બ વર્બ કયું છે તો કે ટોટ અને ઓબ્જેક્ટ કયો છે તો કે ઇંગ્લિશ. અને અહીંયા આપણે જોયું છે કે આપણને ખબર છે કે પ્રેપોઝિશનથી જે પણ શરૂઆત થાય એ શું કહેવાય તો કે અધર ઇન્ફોર્મેશન કહેવાય. તો કે ઇન ધ ક્લાસ ધ પ્રીવિયસ યર. બરાબર. આ આપની અધર ઇન્ફોર્મેશન છે. આપનું મેઇન શું છે તો કે સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ. બરાબર. તો આપણો સબ્જેક્ટ મિસ્ટર કોહલી, વર્બ છે ટોટ એન્ડ ઓબ્જેક્ટ છે ઇંગ્લિશ. તો આપણે એને પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં આપણે ફેરવીશું. તો પેસિવ વોઇસમાં આન્સર જોઈએ કે કેવી રીતના આન્સર આવશે. તો ઓબ્જેક્ટને સૌ પ્રથમ લખીશું તો ઇંગ્લિશ આવશે સૌ પ્રથમ ઇંગ્લિશ. પછી ટુ બી વર્બ લખવાનું છે વોઝ એન્ડ વેર. તો આપણે ઇંગ્લિશ જે છે એ ઇંગ્લિશ એક વચન છે. બરાબર. એક જ સબ્જેક્ટ છે એટલે આપણે લખીશું વોઝ. ધેન વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ તો ટોટ. તો અહીંયા આપણે અગાઉ જોઈ ગયા કે જે પણ ક્રિયાપદનું ભૂતકાળ પાછળ GHT આપેલું હોય બરાબર તો એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ શું થશે એનું એસ થશે. તો આપણે લખીશું ટોટ. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખીશું બાય. અને બાય લખાઈ ગયા પછી આપણે સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાને લાવીશું. તો અહીંયા નાઉન આપેલો છે મિસ્ટર કોહલી તો આપણે લખીશું મિસ્ટર કોહલી એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન છે આપની ઇન ધ ક્લાસ પ્રીવિયસ યર. બરાબર. તો આ રીતના જે છે એ આ રીતના આપણે એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ જે છે એને પેસિવ વોઇસની અંદર ફેરવવાનું છે અને અસરેટિવ સેન્ટેન્સ છે. બરાબર. સિમ્પલ પાસ્ટ ટેન્સનું અસરેટિવ સેન્ટેન્સ છે. તો એની આપણે એક્ટિવ અને પેસિવની જે સેન્ટેન્સ પેટર્ન જે છે એ સેન્ટેન્સ પેટર્ન તમારે ખાસ યાદ રાખવાની છે. જો તમને આ સેન્ટેન્સ પેટર્ન યાદ રહેશે તો તમે ઇઝીલી ચેન્જ ધ એક્ટિવ સેન્ટેન્સ ઇન્ટુ પેસિવ વોઇસ. બરાબર. કે એક્ટિવ વોઇસના વાક્યને તમે પેસિવ વોઇસમાં ઇઝીલી તમે કન્વર્ટ જે છે એ કન્વર્ટ કરી શકશો. પણ ક્યારે તો કે આપણને આ સેન્ટેન્સ પેટર્ન ખબર હોય ત્યારે. બરાબર. અને અત્યારે આપણે અસરેટિવ સેન્ટેન્સ શીખી રહ્યા છે એટલે આપણને અસરેટિવ સેન્ટેન્સની આપણને સેન્ટેન્સ પેટર્ન જે છે સેન્ટેન્સ પેટર્ન ખબર હોવી જોઈએ. તો આઈ હોપ કે તમને અસરેટિવ સેન્ટેન્સ કેવી રીતના એક્ટિવ વોઇસનું વાક્ય હોય અને પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરવું એ તમને
ખબર પડી હશે, બરાબર. તો આપણે જે છે એ આપણે આગળ જોઈએ. ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ પેસિવ વોઇસ. કે અહીંયા નીચેના વાક્યો જે છે એ નીચેના વાક્યોને તમારે પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો કે વર્બ જે છે વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો આપણે જોઈએ કે સેન્ટેન્સ શું છે. તો અહીંયા છે કે મીરા બોટ ફ્લાવર્સ ફોર હર ફાધર. કે મીરાએ એના પિતા માટે ફ્લાવર્સ જે છે ફ્લાવર્સ ખરીદ્યા હતા, બરાબર. તો આ એક્ટિવ વોઇસ નું વાક્ય છે. એમાં આપણે જોઈએ કે આપણો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ કયો છે. તો સબ્જેક્ટ છે આપણો મીરા, વર્બ છે આપનું બોટ એન્ડ ઓબ્જેક્ટ કયું છે આપનું ફ્લાવર્સ એન્ડ ફોર હર ફાધર એ શું છે આપની અધર ઇન્ફોર્મેશન છે, બરાબર. તો આ એક્ટિવ વોઇસના વાક્યને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું રોશન? Flowers were bought by Mira for her father. ઓકે વેરી ગુડ. કે ફ્લાવર્સ વેર બોટ બાય મીરા ફોર હર ફાધર. ઓકે વેરી ગુડ, નાઇસ આન્સર. નેક્સ્ટ સેન્ટેન્સ. સી મેડ રંગોલી ઓન ધ લાસ્ટ દિવાળી. કે તેને ગઈ દિવાળી પર રંગોલી બનાવી હતી. તો અહીંયા આપનું સબ્જેક્ટ છે આપનો કયો છે? તો કે સી, વર્બ છે આપનું મેડ અને ઓબ્જેક્ટ છે આપનું રંગોલી. અને અહીંયા પ્રેપોઝિશનથી શરૂઆત થાય છે એટલે શું કહેવાય આપણી અધર ઇન્ફોર્મેશન, બરાબર. તો આ છે આપણું એક્ટિવ વોઇસનું વાક્ય, બરાબર. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. તો એને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું રાજેશ્વરી? Rangoli was made by her on the last Diwali. ઓકે વેરી ગુડ, નાઇસ આન્સર. કે રંગોલી વોઝ મેડ બાય હર ઓન ધ લાસ્ટ દિવાળી. ઓકે વેરી ગુડ. નેક્સ્ટ સેન્ટેન્સ. બિરજુ ડિલિવર અ સ્પીચ ઓન ધ એન્યુઅલ ડે. તો અહીંયા આપણે જોઈએ કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. તો આપણો સબ્જેક્ટ કયો છે? બિરજુ. વર્બ છે આપનું ડિલિવર, બરાબર. એન્ડ આપનો ઓબ્જેક્ટ જે છે ઓબ્જેક્ટ છે અ સ્પીચ એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ઓન ધ એન્યુઅલ ડે. તો આ એક્ટિવ વોઇસના સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું યુક્તિ? A speech was delivered by Birju on the annual day. Okay, very good, nice answer. A speech was delivered by Birju on the annual day. અહીંયા આપણે ઈડી વાળું પાસ્ટ ટેન્સ આપેલું છે તો એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ ઇન્વેસ થશે, બરાબર. એ આપણને ખબર છે. ઓકે નેક્સ્ટ સેન્ટેન્સ. ગર્લ્સ અરેન્જ ધ ક્વિઝ કોમ્પિટિશન ઇન ધ સ્કૂલ. તો આપણો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી કાઢીએ તો આપણો સબ્જેક્ટ કયો છે? ગર્લ્સ. પછી આપણું વર્બ છે અરેન્જ અને આપણો ઓબ્જેક્ટ છે ધ ક્વિઝ કોમ્પિટિશન, બરાબર. તો ક્વિઝ કોમ્પિટિશન આપણો આખો ઓબ્જેક્ટ છે અને અધર ઇન્ફોર્મેશન છે ઇન ધ સ્કૂલ, બરાબર. તો આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું અપેક્ષા? The quiz competition was arranged by girls in the school. Okay, very good, nice answer. The quiz competition was arranged by girls in the school. Okay, very good, nice answer. Next sentence આપણે જોઈએ. We caught thieves to steal ornament last night. તો અહીંયા જે છે અહીંયા આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ શોધીએ તો આપણો સબ્જેક્ટ છે વી, આપણો વર્બ છે કોટ એન્ડ ઓબ્જેક્ટ છે થીવ્સ. થીવ્સ એટલે ચોરો, બરાબર. બહુવચન છે એટલે ખાસ ધ્યાન રાખવું. આપણને ખબર છે આપણે સિંગ્યુલર અને પ્લુરલ શીખી ગયા, બરાબર. તો એફ કાઢીને વીઈએસ લખવાનું એટલે બહુવચન થઈ જાય, બરાબર. તો અહીંયા ઓબ્જેક્ટ છે આપણો થીવ્સ એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ટુ સ્ટીલ ઓર્નામેન્ટ લાસ્ટ નાઇટ. તો આ એક્ટિવ વોઇસના વાક્યને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું રોશન? Thieves were caught by us to steal ornament last night. Okay, very good, nice answer. Thieves were caught by us to steal ornament last night. Okay, very good,
નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે, માય ફાધર ન્યૂ ઇંગ્લિશ લેંગ્વેજ. તો અહીંયા જે છે એ અહીંયા આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ શોધીએ તો આપણો સબ્જેક્ટ છે માય ફાધર, ન્યૂ એ શું છે આપનો વર્બ છે, અને ઇંગ્લિશ લેંગ્વેજ એ શું છે આપનો ઓબ્જેક્ટ છે. તો આ ન્યૂ પાસ્ટ ટેન્સમાં આવેલું છે, એનું વર્તમાનકાળ પ્રેઝન્ટ ટેન્સ છે KNOW, બરાબર. તો એનું પાસ્ટ ટેન્સ થયું KNEW, બરાબર. તો આ પાસ્ટ ટેન્સ આપેલું છે. તો આપણે આ સબ્જેક્ટ કયો છે માય ફાધર, વર્બ છે ન્યૂ, એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એ આપનો છે ઓબ્જેક્ટ, બરાબર. તો આ એક્ટિવ વોઇસના વાક્યને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ફેરવીશું રાજેશ્વરી? English was ઇંગ્લિશ known by English was new. ઇંગ્લિશ લેંગ્વેજ, English. ઇંગ્લિશ લેંગ્વેજ English ઓબ્જેક્ટ છે. language. English language was new by my father. ઓકે, અહીંયા આપણે જોઈએ કે આપણે ઇંગ્લિશ લેંગ્વેજ આખો ઓબ્જેક્ટ છે. મેં તમને સૌ પ્રથમ કીધું કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, તો ખાસ ધ્યાન રાખવું. તો કે ઇંગ્લિશ લેંગ્વેજ વોઝ, ન્યૂ નું થશે નોવન. ઇંગ્લિશ લેંગ્વેજ વોઝ નોવન બાય માય ફાધર, બરાબર. એટલે વર્બના જે પાસ્ટ પાર્ટિસિપલ જે છે એ ખાસ તૈયાર કરવા પડશે. જો પાસ્ટ પાર્ટિસિપલ નહીં આવડે તો આપણું સેન્ટેન્સ ખોટું પડશે, બરાબર. એટલે આપણો આન્સર જે છે આન્સર એ રીતના આવશે કે ઇંગ્લિશ લેંગ્વેજ વોઝ નોવન બાય માય ફાધર. ઓકે, વેરી ગુડ, નાઇસ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, આઈ રીડ ન્યૂઝપેપર ઇન ધ લાસ્ટ મોર્નિંગ. તો અહીંયા જે છે અહીંયા આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ શોધીએ તો આપણો સબ્જેક્ટ છે આઈ, વર્બ છે આપણું રીડ, એન્ડ ઓબ્જેક્ટ છે ન્યૂઝપેપર, એન્ડ પ્રેપોઝિશન થી શરૂઆત થાય છે એટલે આપણે કહી શકીએ કે અધર ઇન્ફોર્મેશન ઇન ધ લાસ્ટ મોર્નિંગ. તો સબ્જેક્ટ છે આઈ, રીડ છે ન્યૂઝપેપર, એન્ડ આપણો વર્બ જે છે એ વર્બ છે ન્યૂઝપેપર. તો આ જે સેન્ટેન્સ જે છે એક્ટિવ વોઇસનું, બરાબર, તો એને પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું યુક્તિ? Newspaper was read by me in the last morning. ઓકે, વેરી ગુડ. કે ન્યૂઝપેપર વોઝ રીડ બાય મી ઇન ધ લાસ્ટ મોર્નિંગ. આપણે અહીંયા રીડ જે છે એ રીડનું પાસ્ટ ટેન્સ પણ રીડ જ થશે, અને પાસ્ટ પાર્ટિસિપલ પણ રીડ સ્પેલિંગ પ્રમાણે. પણ જ્યારે આપણે એનું પ્રોનાઉન્સિએશન કરીશું ત્યારે રીડ, રેડ, રેડ, બરાબર. એટલે આપણે આન્સર કેવી રીતના બોલાશે તો કે ન્યૂઝપેપર વોઝ રેડ બાય મી ઇન ધ લાસ્ટ મોર્નિંગ, બરાબર. તો એ રીતના આપણે સેન્ટેન્સ જે છે સેન્ટેન્સ બોલાશે. ઓકે, આપણું નેક્સ્ટ સેન્ટેન્સ છે કે સ્નેહા સેલિબ્રેટેડ હર બર્થડે વિથ હર ફ્રેન્ડ લાસ્ટ વીક. તો આપણો સબ્જેક્ટ છે સ્નેહા, વર્બ છે આપણું સેલિબ્રેટેડ, અને ઓબ્જેક્ટ જે છે ઓબ્જેક્ટ છે હર બર્થડે, બરાબર. અને અધર ઇન્ફોર્મેશન છે વિથ હર ફ્રેન્ડ લાસ્ટ વીક, બરાબર. તો આ રીતના આપણો સેન્ટેન્સ છે. તો આપણે આ સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કેવી રીતના ફેરવીશું અપેક્ષા? Her birthday was celebrated by Sneha with her friend last week. ઓકે, વેરી ગુડ, નાઇસ આન્સર. કે હર બર્થડે વોઝ સેલિબ્રેટેડ બાય સ્નેહા વિથ હર ફ્રેન્ડ લાસ્ટ વીક. તો આ રીતના આપણે એક્ટિવ વોઇસ જે છે એ એક્ટિવ વોઇસના સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કર્યા. આઈ હોપ કે તમને જે છે એ આપણા આ એક્ટિવ વોઇસના સેન્ટેન્સ, બરાબર, પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરવું એ તમને ખબર પડી હશે, બરાબર. આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર, બરાબર, આજે આપણે કયો ટેન્સ જોયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ. અને એ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આપણે અસરેટિવ સેન્ટેન્સ જે છે એ અસરેટિવ સેન્ટેન્સ આપણે જોયા કે અસરેટિવ સેન્ટેન્સના આપણા એક્ટિવ વોઇસનું વાક્ય હોય, બરાબર. તો એ એક્ટિવ વોઇસના વાક્યને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરવું, બરાબર, એ તમને બરાબર ખબર પડી હશે. આઈ હોપ કે ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ કે હાઉ ટુ ચેન્જ the active voice sentence into passive voice of the
અસરેટિવ સેન્ટેન્સ કે અસરેટિવ સેન્ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરવું એ તમને ખબર પડી હશે એવી હું આશા રાખું છું. બરાબર, તો